પગમાં પગરખા પહેરીને તમે જમો છો ને એની સામે મારો વિરોધ છે તમને. શાસ્ત્ર એમ કહે છે કે કોરા પગે કોઈ દિવસ જમવું નહીં અને ભીના પગે કોઈ દિવસ સૂવું નહીં. કોરા પગનો અર્થ છે કે તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે પેલા હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો, કેમ કે એ અન્નપૂર્ણા છે, એ અનાજ છે, આદર અને સત્કારને લાયક છે. એટલે તમે હાથ પગ ધોઈ અને પછી ભોજન કરવા બેસો, અને જ્યારે સુવા પડો ત્યારે હાથ પગ ધોઈ પછી પગને તમારા સાફ કરીને પછી પથારીમાં જવું જોઈએ. કોરા પગે ભોજન ન કરવું એટલે કે પગમાં ચામડાના ચપ્પલ પહેરી, પગરખાઓ પહેરી અને ભોજન ન કરવું જોઈએ. ભલે તમે ઊભા ઊભા જમો, મને કાંઈ ના નથી કહી, પણ તમે ઊભા ઊભા જમતા હો હાથમાં થાળ લઈને, પણ ત્યારે પગમાંથી પગરખાઓ કાઢીને બાજુમાં મૂકી દો, એમને ઉભા રહીને જમી લો ને.